brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. જાહેર થઈ સૌરાષ્ટ્ર તમામ જિલ્લાઓમાં આમ તો સારો વરસાદ થયો છે, જો કે જામનગર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ પડ્યો. હજુ પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે માનવામાં આવી રહ્યું છે કે ગત 13 દિવસની વરસાદની ઘટ 3 દિવસમાં પૂર્ણ થઈ શકે છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી ત્યોહાર. વિમલ, બોલો જુબાન કેસરી. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર. 2 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા. હજુ 48 કલાક આવશે ધોધમાર. સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ યથાવત છે. વહેલી સવારથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં મેઘરાજા પોતાની કૃપા વરસાવી રહ્યા છે. નદીઓમાં નવા નીરના વધામણા થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પવન સાથે ભારે વરસાદ થતા વિંજલપર ગામે વીજપોલ ધરાશાયી થયું છે. ખંભાળિયા પંથકમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આગામી 24 કલાકમાં પણ દેવભૂમિ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, એટલે આગામી કલાકમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેતરો પાણી થયા છે. આ તરફ જામનગરમાં પણ સતત 3જા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. મોડીલા, લંબુકિયા, ભાડુકિયા, નવા ગામમાં વરસાદ પડ્યો. ઉમરાળા, ધુંધ, ધોરાજી, મોટી વાવડીમાં વરસાદ પડ્યો છે. હકુમતી, સરવાણિયા, માછરડામાં પણ વરસાદ પડ્યો છે. મોડીલા, લંબુકિયા, ભાડુકિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. આ તરફ જામનગરના કાલાવડના મોડિયા ગામમાં પુલ તૂટ્યો છે. ભારે વરસાદ પડતા મોડીલા ગામની નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો છે. પુલ તૂટતા સ્કૂલ બસ અટવાતા ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. પુલ તૂટી જતા અનેક ગામ વચ્ચેનો સંપર્ક કપાયો છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ રસ્તો ન બનાવતા રોષ જોવા મળ્યો હતો. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. ફલકુ નદીમાં નવા નીરની આવક થઈ છે. જામનગર શહેરમાં પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. માત્ર 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. 2 વિસ્તારને જોડતા જકાતનાકા રોડ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી. શાળાએ જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બરડા પંથકના નાગકા, બાખરલા, કોરીખડા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ તરફ રાજકોટમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા અને મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. રાજકોટમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો અને રસ્તાઓ નદીઓ બની ગઈ, જેના કારણે સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી જમાવટ કરી. ગઢાડા, મોજીરા, ખાકી, જાડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. મેઘરાજાની પધરામણીથી રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
કપાસ મગફળી જેવા પાકને વરસાદથી લાભ થશે. આમ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધોધમાર મહેર વરસાવી છે અને હજુ આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં આવો જ વરસાદી માહોલ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ TV9. Brought to you by Vega. Prepared by Sensodyne and Vimal. We are the Electricity.